નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, હસતા માણસની સોબત એક અત્તરની દુકાન જેવી છે. કશું ના ખરીદો તો પણ સુગંધ તો મળે જ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 31/1/2026 શનિવાર, મહાસુદ તેરસ છે 8:25 સુધી, પુનર્વસુ નક્ષત્ર છે 25:34 સુધી, વિષકુંભ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ, જે 20 અને 1 સુધી છે. ત્યારબાદ કર્ક રાશિ છે, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિષ્ટિ 29-52 છે અને વિશ્વકર્મા જયંતિ પણ છે. જી જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અમીષાબેન છે. અમીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બેનના બાબા માટે છે 6/10/98. જન્મનો સમય સાંજે 6:32. અને સ્થળ કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ વકીલ બન્યો છે, પણ એની લાઈન વકીલમાં બાપાનું મૃત્યુ થયું છે અને હવે એ ગભરાઈ ગયો છે. તો એને શું કરવું જોઈએ? કઈ લાઈનમાં જવું જોઈએ? વકીલાતની લાઈનમાં કે જજની લાઈનમાં, કે પછી નોકરી કરે અને લગ્ન થશે કે કેમ? જો સૌપ્રથમ તો એનો વકીલ તરીકેનું ભણતર તો યોગ્ય લાગે છે, કારકિર્દી પણ યોગ્ય લાગે છે, એટલે તમારો પ્રશ્ન પણ મને યોગ્ય છે કે એને હવે વકીલાતની લાઈનમાં શું કરવું. જો એને કંઈ પણ રીતે મારી દૃષ્ટિએ કે અન્ય લાઈન કરવાની જરૂરિયાત લાગતી નથી, વકીલાતમાં થોડી મહેનત કરશે તો આગળ આવી જશે. વકીલ તરીકે એ પોતે કાયદાકીય લગતા કંઈ પણ પ્રકારના કામકાજ કરે વકીલાત ઉપરાંત, અથવા કોઈ કોર્પોરેટ કંપનીમાં સલાહકાર તરીકે જોડાય, સરકારી વકીલ તરીકે જો તક મળતી હોય તો પણ એ પ્રયત્ન કરે તો અગત્યનું છે. એ સિવાય જે પણ લીગલ ડોક્યુમેન્ટને લગતા કંઈ પણ પ્રકારના એને રિલેટેડ કામ હોય એવા કોઈ કામ કરે તો પણ એને એ બાબતે સારું રહેશે તેવું લાગી રહ્યું છે. 2026 અને 2027 તો આશાસ્પદ દેખાઈ રહ્યું છે, એટલે કારકિર્દીમાં પૂરેપૂરું ધ્યાન આપે એ એના માટે ખૂબ જ જરૂરી લાગી રહ્યું છે. એટલે કારકિર્દીમાં એ પોતે શ્રદ્ધાથી અને દિલથી મહેનત કરશે તો ચોક્કસ સફળતા મળે. હા, જજ તરીકેની તૈયારી કરવાની હોય, આગળ કંઈ પણ લીગલ ડિપાર્ટમેન્ટમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય તો એ ચોક્કસ એની તૈયારી પણ કરે. પણ સાથે સાથે લીગલમાં જો એને અન્ય કોઈ સારો વિકલ્પ મળતો હોય તો પણ એ વિચારવું, જેવી કે કોઈ કંપનીમાં સલાહકાર તરીકે અથવા મેં કીધું એમ સરકારી વકીલ અથવા લીગલ ડોક્યુમેન્ટેશનને લગતા કામકાજ જો ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ સાથે કરી શકે તો પણ એના માટે હિતકારી છે. એને વકીલાતની લાઈનમાં આગળ આવે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે તો જેથી કરીને એની આ કારકિર્દીમાં એના માટે સારી વાત બની શકશે. જી સાગરભાઈ જોડાઈ ગયા છે. સાગરભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
સાગરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ, તમને તમારા કામકાજમાં સફળતા મળે તેવા યોગ છે. એટલે કામકાજમાં થોડું ધ્યાન આપવું અને મહેનત કરવી, જેથી કરીને કામ સફળ થઈ શકે. આતુરતા આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કામકાજની બાબતમાં આજે આતુરતા થોડીક વધી જાય. આતુરતાને કારણે થોડુંક રઘવાટ કે અધીરાપણું પણ જોવા મળે, માટે એ બાબતે થોડીક તકેદારી રાખવી પણ ઈચ્છનીય છે. ઇતર પ્રવૃત્તિ વધે એમાં થોડોક નાણાં અને સમયનો વ્યય થાય, માટે આ બાબતે પણ થોડીક ચોકસાઈ રાખવી એ અગત્યની છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું થઈ શકે, અથવા પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ થઈ શકે તેવા પણ યોગ છે. કામકાજ કા પણ સારો પ્રભાવ જોવા મળે, જેને કારણે કામ પર સારી અસર પડે, કામ પ્રત્યે ઉત્સાહ જાગે તેવું પણ બને. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ કંઈ પણ કારણસર દિનચર્યામાં વધુ જોવા મળે. કોઈ વાત એવી બને અથવા એવો પ્રસંગ તાજો થાય જેને કારણે ઉત્સાહિત વધુ રહેવાય તેવું બની શકે. કોઈ તક મળે, વ્યવસાય કે કામકાજને લગતી તક, અથવા પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની તક મળે તેવું પણ બનવા જોગ છે. નવું કાર્ય થાય કે નવું આયોજન થાય તેમાં પણ અન્યનો સાથ સહયોગ મળે તેવું બની શકે. જી, ફરી એકવાર સાગરભાઈ જોડાઈ ગયા છે. સાગરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સાગરભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે? હેલો સાગરભાઈ, લાગે છે કે ફરી સંપર્ક તૂટ્યો છે એમનો. ફરી એકવાર રાશિફળની વાત કરીએ. હેમિલભાઈ, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, આજે તમારા કામની કદર થાય. એટલે વર્તમાન કામ હોય કે ભૂતકાળમાં કોઈ પણ કામ એવા કર્યા હોય તો તેની કદર થાય, પ્રશંસા થાય અને તમને એનો સંતોષ જોવા મળે તેવું બને. ઉત્સાહ પણ તમારી દિનચર્યામાં આજે કંઈ પણ કારણસર રહે, કોઈ વાત એવું કોઈ કામ થાય જેને કારણે પણ તમે થોડાક ઉત્સાહિત વધુ રહો તેવું પણ બને. કોઈ લાભની વાત બને અથવા કોઈ પસંદગીની વાત બને તેવું પણ આજના દિવસે સંભવિત છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, પરિચિતો સાથે આજે મુલાકાત થાય. કંઈ પણ બાબતે વિષય વસ્તુની ચર્ચાઓ થાય, એમાં પણ કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય એ ચર્ચા થઈ શકે, કે કોઈ પોતાનું અંગત કામ હોય એ કામ અંગે ક્યાંક વાત કરવાની હોય મુલાકાતમાં, એ પણ થઈ શકે. એટલે કે આજના દિવસે તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હશે, આર્થિક બાબતોની, પારિવારિક બાબતોની, સામાજિક કે વ્યવસાયલક્ષી મુલાકાત થોડીક આશાસ્પદ સારી રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ, ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો, તમારા કાર્ય અથવા તમારું મન ધાર્મિક બાબતે વધુ રહે તેવું બની શકે. ઉત્સાહ પણ આજે તમારામાં વધુ જોવા મળે, જેની સારી અસર તમારી દિનચર્યામાં પણ રહે તેવું પણ બને. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યરત છે
તેવા લોકોને તેમના રાજકીય કામકાજમાં પણ થોડીક અનુકૂળતા રહે તેવું બની શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર જોડાયા છે, સાગરભાઈ છે. સાગરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. 14/11/1994. સમય કયો છે જન્મનો? સવારે 1:17. જી. અને સ્થળ? ખાકરેજી, મોરબી જિલ્લાનું ખાકરેજી ગામ. જી જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારા લગ્ન માટે પૂછવાનું છે કે આગળ નથી વધતું એના માટે પૂછવાનું છે. શું કહો છો? લગ્ન વિશે પૂછવાનું છે. લગ્ન. વાત આગળ નથી વધતી. હા, જો તમારા માટે અત્યારે 2026 આશાસ્પદ છે, એટલે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. આગળ પણ 27માં પણ તમારા પ્રયત્ન ચાલુ રાખજો. કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બને, એટલે નજીકનો સમય એવો છે કે તમે યોગ્ય પ્રયત્ન કરો એ વધુ સારું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, તમને જેમ અનુકૂળ પડે તેમ એક નંગ કપૂરની ગોટી ત્યાં મંદિરમાં જઈ શંકર ભગવાન પાસે જે વસ્તુ રાખવાના પાત્ર રહેતું હોય ત્યાં આગળ અર્પણ કરવાની અને શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગી અને પ્રાર્થના કરવાની, તેમજ અન્ય ઉપસ્થિત દેવદેવીને પણ પ્રાર્થના કરવી એ જરૂરી છે. તેમજ બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારી રોજિંદી ભક્તિમાં થોડીક આ પ્રકારની ભક્તિ ઉમેરશો તો તમારા માટે એ વધુ સારું છે. કુળદેવીને પણ ઘરે પ્રાર્થના કરજો કે જેથી કરીને હાલ લગ્નયોગ સારો ચાલી રહ્યો છે, એમાં કોઈ જગ્યાએ તમારી મહેનત ફળીભૂત થાય. વડીલોનું સહયોગોનું કે મિત્રોનું માર્ગદર્શન લઈ અને વ્યવહારુ ઢબે આગળ વધો એવી ખાસ સલાહ છે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને આજે થોડોક સહયોગ જોવા મળે. તમારા કામકાજમાં સહયોગ મળવાથી કામકાજ સારી રીતે થાય તેવું બને. છતાં પણ મનમાં થોડી દ્વિધા રહે. કોઈ વાત, કોઈ પ્રસંગને કારણે તમારા મનમાં કોઈ વિષય પર દ્વિધા રહે તેવું બની શકે. શાંતિ જાળવવી, એટલે કે વાતચીત કરવામાં, કામકાજમાં, તેમજ આ મનમાં જે દ્વિધા રહેતી હોય માટે શાંતિ રાખી કામકાજમાં મન પરોવવું એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમારી દિનચર્યા આજે સરળ બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, થોડીક ધાર્મિક વૃત્તિ, વિચાર, આચરણ આજે તમારામાં જોવા મળે. તમે આજે થોડાક સામાજિક કામકાજ તરફ પ્રેરાવ તેવું પણ બને, અથવા એવી પ્રવૃત્તિઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું બની શકે. મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ રહે. મદદ કરી અને તમે ખુશી અને સંતોષ પણ મેળવો તેવું આજના દિવસે સંભવિત બને છે. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં આજે ઉત્સાહ વધુ દેખાય. કંઈ કારણ એવું બને જેને કારણે કામકાજમાં ઉત્સાહમાં વધારો થાય તેવું બની શકે.
તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી કે પારિવારિક, એ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ રહે તેવું પણ બની શકે, જેને કારણે મુલાકાત કર્યાનો સંતોષ અને તમને સારા મુલાકાત બાબતેના વિચાર પણ આવે તેવું બની શકે. વાણી પર પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિને પ્રભાવિત કરી શકો અને એની સારી અસર તમારા કામકાજ અને દિનચર્યામાં પણ પડે તેવું બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.